સાથે રાજકોટમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટવાસીઓ ઉજવણી કરી રહ્યા છે। ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પણ ધ્વજવંદન કર્યું, જેમાં પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી। પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ કાર્યક્રમમાં અનેક પોલીસ કર્મીઓ પણ હાજર હતા। રાજકોટમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। આ સાથે જ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવી હતી। આ સાથે પરેડ પણ યોજવામાં આવી। પોલીસ જવાનોનું સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો। તેમાં પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાનો પરેડમાં ભાગ લીધો। વિવિધ શાખાઓના પોલીસ જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો। તો પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું। પોલીસ જવાનો દ્વારા પરેડનું પોલીસ જવાનોને સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પોલીસ જવાનો પણ ખાસ ઉપસ્થિત હતા। રાજકોટમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી થઈ હતી, જેમાં તમામ લોકો હાજર હતા। પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી। ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે। 15મી ઓગસ્ટનો 78મો સ્વતંત્રતાનો આ દિવસ ટ્રાફિક પોલીસ હોમગાર્ડ જવાનોએ પરેડમાં ભાગ લીધો। રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આમાં પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા। હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું અને રાજકોટ પોલીસ રાજકોટ શહેરને ઉન્નતિ અને કાયદો અને વ્યવસ્થામાં જે કંઈ કરવાનું હોય આ કરવા માટે કટિબદ્ધ છે અને આપણે બધા ભેગા મળીને રાજકોટ શહેરમાં કાનૂન અને વ્યવસ્થા તથા આને વિકાસને આગળ વધાવીએ તે ઈચ્છીને હું બધાને ફરીથી આ સ્વતંત્રતા દિવસની શુભકામના આપું છું। જય હિન્દ।